પાંચ સંખ્યાઓની સરેરાશ 28 છે। હવે જો એમાં છઠ્ઠી સંખ્યા ઉમેરવામાં આવે તો એની સરેરાશ 30 થઈ જાય, તો છઠ્ઠા નંબરની સંખ્યા છે કઈ હશે? તો ચાલો ચેક કરીએ। હવે જો આને શોર્ટકટ રીતે ગણો ને તો પણ થાય અને પદ્ધતિથી ગણો તો પણ થાય। હવે જો 28 એ સરેરાશ છે કેટલી સંખ્યાની? 5, એટલે કુલ સંખ્યા મળે। એટલે તમે આમ કરો ને 28 ગુણ્યા 5 કરો તો 28 પંચા 140 બરાબર। એક સંખ્યા ઉમેરી તો એની સરેરાશ થઈ ગઈ 30, પણ સંખ્યા કેટલી થઈ? 5 માંથી કેટલી થઈ ગઈ? 6 બરાબર। તો 6 તેરી 18 180। તો જે નવી સંખ્યા ઉમેરી એ કેટલી હશે? તો આપણે શું કરશું તો કે જે નવી સરેરાશ આવી બરાબર કુલ સંખ્યા એમાંથી આપણે 5 સંખ્યાને શું કરશું? બાદ કરશું બરાબર। તો 180 માંથી 140 જાય તો નવી સંખ્યા કઈ હશે? તો કે 40 હશે બરાબર। હવે તમે આને શોર્ટકટ રીતે ખાલી તમારે જોવું હોય તો આવી રીતે પણ કરી શકાય। કેવી રીતે? ધ્યાન આપજો। 5 સંખ્યાની સરેરાશ કેટલી છે? 28। હવે નવી સંખ્યા ઉમેરો તો સરેરાશ કેટલી થઈ જાય છે? 30। એટલે છઠ્ઠા નંબરની સંખ્યા છે ને એક તો એને લઈ લો કે 30 આ બરાબર। નવી સંખ્યા 6 નંબરનું એક પદ છે એ 30 તો છે જ, અને 5 સંખ્યા એવી છે બધામાં કેટલા ઉમેરવામાં આવે છે? 2 બરાબર। 28 તેમાંથી 30 થયા એટલે 5 એવી સંખ્યા કે જેમાં 2 વધારો થયો। એટલે એક સંખ્યામાં 2 વધારે તો 5 માં કેટલો વધારો થાય? તો કે બીજા 10 નો વધારો થયો બરાબર। કુલ મળીને 30 ને 10 કેટલા થાય? તો કે 40। તો 6 નંબરની સંખ્યા છે એ કેટલી હશે? 40। તો તમે આવી રીતે શોર્ટકટ રીતે પણ ડાયરેક્ટ મૌખિક રીતે પણ તમે કરી શકો છો। તો